અનંત, અનાદિ અને અદ્રશ્ય. મહાદેવના દરેક રૂપમાં એક ગૂઢ રહસ્ય છુપાયેલું છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે જેની પૂજા કરીએ છીએ તે શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચે ખરેખર શું તફાવત છે? ઘણા લોકો બંનેને એક જ માને છે, પણ સત્ય કંઈક અલગ છે. શિવ પુરાણ અનુસાર જ્યાં મહાદેવ સ્વયં જ્યોતિ એટલે કે પ્રકાશ સ્વરૂપે પ્રગટ થયા હતા, તે પવિત્ર સ્થાનોને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા કુલ 12 જ્યોતિર્લિંગ છે. માનવામાં આવે છે કે આ 12 જ્યોતિર્લિંગોના દર્શન કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બીજી તરફ શિવલિંગ એ પરમાત્માનું એક પ્રતીક છે. શિવલિંગનો અર્થ છે અનંત, જેનો ન કોઈ પ્રારંભ છે ન કોઈ અંત. આ લિંગ કાં તો ભક્તો દ્વારા પૂજા માટે સ્થાપિત કરવામાં આવે છે અથવા ભગવાન શિવ પોતે જે શિવલિંગ રૂપે પ્રગટ થાય છે. શિવલિંગની પૂજા કરવાથી પરિવારમાં સમૃદ્ધિ વધે છે અને મનને અપાર શાંતિ મળે છે. જ્યોતિર્લિંગ એ સાક્ષાત શિવનું તેજ છે અને શિવલિંગ એ તેમની ભક્તિનું માધ્યમ છે. તો શું તમને આ વિશે ખબર હતી કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, દરેક શિવ ભક્તને આ વિડીયો જરૂરથી શેર કરજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર, ફોલો જરૂરથી કરજો.